નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારા માટે આજ સારામાં સારો એક વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં આપણા ફાર્મની તમને ભેંસો આજે બતાવવાની છીએ। મિત્રો, આ છે આરકે ગઢવી ડેરી ફાર્મ, મોટા બાળિયા, માંડવી, કચ્છ। તમે સામે ભૂરી પાડી જોઈ રહ્યા છો, તે સામે ભેંસ તમને દેખાય છે, આ મોટી ભેંસ એની છે, અને આ પાડો છે તે આ ભેંસનો છે। વાછડી સામે ગાય તમે દેખાય છે એની છે। તો આજે તમારા માટે સારામાં સારો વિડીયો લઈને આવે છે, તમે જોઈ શકો છો। સારામાં સારી પાડી છે, તંબુરી પાડી, ચાંદરી પગ ધોયેલ છે મિત્રો, અને સારામાં સારા બોલની છે, તમે જોઈ શકો છો। આજે તમને આપણે ભેંસો પણ બતાવીશું। આપણા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો। સામે તમે જોઈ રહ્યા છો પાડી છે, હમણાં કાંક કે કારાથી ને કાતરથી એના પગ માખેલ છે એટલે દેખાશે નહીં, તમે જોઈ શકો છો। પૂરી પાડી છે, કેવી છે તમે કહેજો। અને આ છે વાછરડી, આ છે પાડો, આ છે આપણી ભેંસો, તમે જોઈ શકો છો મિત્રો। આ ભેંસ આની માય છે, જોઈ શકો છો તમે, મોટી છે। હમણાં અમારા ખ્યાલથી મિત્રો આ ભેંસ 10-15 વીતર આવી ચૂકી છે, કારણ કે એક આ રહી એની, અને બીજી ઓલી બાજુ છે તમે આપણે બતાવીશું। આ ભેંસો માટે આ વાળો છે જે પાણી પી શકે, અને સામે તમે બધા મિત્રો જે એમાં ખરબૂસો આવી શકે, અને આ છે આપણી વાડી, તમે જોઈ શકો છો। સામે ખારક પણ છે, અને જ્વાર સૂકી હતી હમણાં વાઢી નાખી છે, હવે એમાં બીજો આપણે પાકીશું। સામે કપાસ છે થોડોક રહ્યો છે, એ પણ થઈ ગયો, અને સામે ભકાલો છે, અને આ રહી ગાય, તમે મિત્રો ભેંસ જોઈ શકો છો। હમણાં સિંગો તમે એની ક્વોલિટી જોઈ શકો છો, કારણ કે હવે મોટી લાગે છે એટલે તમને થોડીક દેશી જેવી લાગશે, તમે જોઈ શકો છો। સારામાં સારી ભેંસ, ને બીજી આ રહી, તો હમણાં આમાં પણ 7 થી 8 લીટર દૂધ છે। અરે ભેંસ એક ટાઈમ દવા આપે છે, ગાભણ છે, આ પણ ગાભણ છે, તમે જોઈ શકો છો। સારામાં સારી હાઇટની ફૂલ, અને એની વાત તમને આ રહી, અને આ રહી બીજી, આ બે ભેંસો છે ને, હજી ત્રીજી પણ બતાવીશું। અને ભૂરી પણ આની છે, આની 2-3 પાડી તો વેચી પણ નાખી છે। સિંગોની ક્વોલિટી તમે જોઈ શકો છો, થોડીક દુબળી છે, દૂધમાં સારી છે। જ્યારે મિત્રો જાય છે ત્યારે 8-9 લીટર એક ટાઈમનું દૂધ આપે છે। હમણાં એક ટાઈમમાં 4 લીટર દૂધ છે એનો। આપણા વિડીયો તમને કેવા લાગે છે એ પણ તમે કોમેન્ટમાં જરૂર બતાવજો, કારણ કે આપણે દરરોજ વિડીયો આવા નવા તમારા માટે લાવતા જ રહીશું। મિત્રો, આ બાજુ આપણે બુકરીને ચરો તો ઘણખરો ખાઈ દીધો છે, એટલે હવે તમે જોઈ શકો છો ત્રીજી ભેંસ, ત્રીજા વેતરમાં હવે વ્યાસે મરકી, તમે જોઈ શકો। સિંગોની ક્વોલિટી તમે જોઈ શકો। તો તમે જોઈ શકો છો આખી ભેંસને ગાભણ છે, એક મેળાની અંદર રહ્યા છે, એની પણ આપણે પાડી વેચી નાખી છે, એક વેચી નાખી છે, અને એક હાજરમાં છે, તમે જોઈ શકો છો।
હાઈટ પણ તમે પૂરી છે, તમે જોઈ શકો છો મિત્રો. આ રહી જો એક પાડી, અને એક પાડી આપણે વેચી નાખી છે. આ વેચતા નથી. બીજી પાડી ઓલી ભેંસ, દુબળી ભેંસ આપણે કહેતા હતા એક ટાઈમ દોવા આપે છે, એની છે. મિત્રો આપણા વિડીયો તમને કેવા લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો. આવા નવા વિડીયો સાથે આપણે મળતા જ રહેશું. તો જય માતાજી, જય મોડાડા.